અમરેલીના વડિયાનો સુરવો એક ડેમ જેમાં પાણીની ભરપૂર પ્રમાણમાં આવક નોંધાઈ છે। ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો છે અને સારો વરસાદ વરસતા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા તંત્ર એલર્ટ મોડ પર છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આપને જણાવી દઈએ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા તંત્ર એલર્ટ બન્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં જેટલા પણ ગામડાઓ અને રહેણાંક વિસ્તારો આવે છે તે તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે નદીના પટની આસપાસ ન જવા માટે લોકોને તાકીદ પણ કરી દેવામાં આવી છે। સુરવો એક ડેમ જ્યાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે, કેમ કે આ પાણીના કારણે હવે આગામી સમયમાં તેમને પાણીની તંગીનો સામનો નહીં કરવો પડે। જો કે વડિયાનો સુરવો એક ડેમમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કેતન, સુરવો એક ડેમમાં ભરપૂર પ્રમાણમાં આવક થઈ છે પાણીની, શું કઈ પરિસ્થિતિ ત્યાંથી સામે આવી રહી છે, લોકોની શું લાગણી? બિલકુલ, અમરેલી જિલ્લામાં સતત અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ થતા જે વડિયાનો સુરવો એક ડેમ છે તેના 2 દરવાજા ખોલવામાં આવે છે। આ 2 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવે છે। 1907 ક્યુસેક પાણીની જાવક શરૂ કરી દેવામાં આવી છે। તો નીચાણવાળા જે વિસ્તારો છે તેને તંત્ર દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વડિયા, ચારણિયા, સમઢેલા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારના લોકોને નીચાણવાળા વિસ્તાર જ્યાં પૂર આવવાની સમસ્યા જે થઈ રહી છે, પૂર આવશે એવી જગ્યાએ ના જવાની તંત્ર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે। આમ ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા, સાવરકુંડલા, વડિયા, જાફરાબાદ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।